લગ્ન કરવા હોય તો કેટલી ઉંમર જોઈએ? છોકરીને 18 વર્ષ હોય, છોકરાને 21 વર્ષ હોય. શું વાત કરે? મારે તો 26 વર્ષ થઈ ગયા. તો તારી વેલિડિટી પૂરી થઈ ગઈ ભાઈ, હવે તારે લગ્ન ન થાય. હવારની જોઉં છું આમ નવરા બેઠા છો, મને થોડાક આ ઘઉં સાફ કરી દ્યો ને. અરે યાર બીજું કઈક કામ દે ને, ઘઉં સાફ કરતા મને નહીં ફાવે. ફોનમાં સ્ક્રીનશોટ પાડતા તો આવડે છે ને? લે સ્ક્રીનશોટ પાડતા કોને ન આવડે? જો આમ. બસ આવી જ રીતે કામ કરતા રહ્યો, બધું ફાવી જશે. હેલો, બોલો. ખાવામાં હું બનાવી છે? ઝેર બનાવી છે. હારું તાર મારે મોડું થાય, તું ખાઈને હોઈ જજે. આ બારી પાસે ઊભી ઊભી શું વિચારે છે? કઈ કૂદકો મારવાનો વિચાર નથી ને? જોજો હો, આપણે 11 માં મળી રહીએ છીએ. શું કૂદકો મારવાનો વિચાર? હું શું કરવા કૂદકો મારવાનો વિચાર કરું? હું તો અહીં કપડા લેવા આવી છું, અને મારવો હોય તોય ક્યાં મારી શકું એમ છું. અહીં તમે કબૂતરની જાળી નથી નાખાઈ? નહીં, તારે ઈચ્છા હોય તો કપાવી નાખો. શું કબૂતરની જાળી? આજે હું ખાવાનું નહીં બનાવું. કેમ શું થયું વળી? આજ બહુ જ માથું દુખે છે, જોવો ને. રે ભાઈ રે કહી દીધો તો. કા શું થયું તે? મેં આજે હોટલમાં જવાનું નક્કી કર્યું તું, કીધું હોટલમાં ખવડાવું અને કીધું પાણીપુરી ખવડાવી દઉં આજ. એ તો હું મજાક કરતી હતી. એલા હાલો જાવ હોય તો જાય. ઈ વાત તો તારી સાચી હે, હું મજાક જ કરતો તો. હવે એક કામ કર, જા ઘરમાં બેહીને રાંધવા માંડ જા. ઓય સાંભળો છે, એક મસ્ત ચા બનાવી દ્યો ને. કેમ તારા હાથ ભાંગી ગયા છે? તમારા હાથની બનાવેલી ચામાં જે પ્રેમ છે ને, ઈ પ્રેમ મારા હાથની બનાવેલી ચામાં નથી. અચ્છા ભગવાન, મને ખબર નથી પડતી આ મારી પાસે મજૂરી કરાવે છે કે મારી પાસે કામ કઢાવી લે છે. લોકોને સુખના સૂરજ ઉગે, મારે સુખના સોજા છે. બધેથી સૂજી ગઈ છું પૈસા. હજી તો તમે મને ઓળખતા નથી, તમને તો હવે ખબર પડશે. એટલે તું ધમકી કેને આપે છે? ઉભી રહે, તારા બાપાને ફોન કરું. હા તો કરો કરો, ઈ તમને શું કહે? એની પાસે તો મારી માં હે. મને તો કોઈ મારા હારું ન માંડ્યું. જો આપણો ઘરવાળો આખા દિવસમાં આપણને એકેય ફોન ન કરે ને, એટલે આપણે સમજી લેવાનું કે એનું સેટિંગ છે ને બીજે. માર ઘરવાળા મને દરરોજ નવી નવી રેસીપી રીલ મોકલે, પણ હું કઈ બનાવું નહીં. અને હું એને દરરોજ નવી નવી જગ્યાએ ફરવા જવાની રીલ મોકલું, પણ ઈ મને કે લઈ ના જાય. હિસાબ બરાબર. આવી જ રીતના જો મારી જિંદગી મોજ મજામાં આલી જાય. ભાઈ હું વાળું ત્યાં ઠામડા ઉટકી નાખો તો. જેવા બાયુ જેવા કામ હું દે, કાક મરદ જેવા કામ હોય ઈ કે. તો જાઓ મને 2 તોલાનો હોનાનો હાર કરાઈ દો. ઠામડા ઉટકો એમાં હું ને આગળ ઉટકી નાખો. લાવે બીજા ઠામડા વચ લેતી. સાંભળો, આ મહિને મારો બર્થડે આવે છે, તમે મને શું ગિફ્ટ આપશો? શું જોઈએ તાર? મારી પાસે ન હોય ને એવું ગિફ્ટ મારે જોઈએ. અરે યાર મગજ ક્યાંથી લાવું? અરે એમ કહું છું કે હું મગજ ક્યાં દોડાવું તારા માટે આવી સારી ગિફ્ટ લાવવા? લેકિન 1 સેકન્ડ. ઓય સાંભળો ની, માર્કેટ જઈને 2 કિલો બટાકા લઈ આવો. કામ કરે તારું જા. ઈ તો હું એમ કહેતો તો તું કામ કરીને કે હું બટેકા લઈ આવું. તો ભલે. રૂકો જરા, સબર. એક વાત કહું? બોલ ને. હું નાની હતી ને ત્યારે એવા સપના હતા ને તે મારા ઘરવાળાના પગ દબાવું, બાથી થાકીને આવે તો માથું દબાવું, એને હારું હારું જમવાનું બનાવીને ખવડાવું. તો હું શું તો ખરા, હાલ પગ દબાઈ. એ તો બાળપણના સપના હતા. બાળપણ પૂરું,
હું તો તમને કાંઈ નહીં કહેતી, આમ બાજુવાળાની બાઈને જોવો. અરે બાપ રે. મારે તો જોવી છે પણ તને બસ ખોટું લાગશે.